આવ્યો હતો ત્યારે કાકાની બધા લોકો નર્મદા દર્શન કરવા આવે છે. મારા કાકાની 20 જણાનો સંઘ છે. હું એને એમ જ છે કે આપણે નવરાશું 20 જણા આટલું રાંધવાનું આમ છે. અને ભાઈનું મદદ જો તમે છો કેવા મારા કાકાની પહેલી વાર આવે છે અને તમે જમવામાં ના પાડો પણ કીધો જમવાનું પણ તું નહીં પહોંચી તારાથી કામ નથી. ના ના તમે ઉપાધિ કરો માં બધું તૈયાર થઈ જશે બધું. ભલે કે આટલું જોતું આમ જો કઠિન ખીચડી બોલે કઠિન ખીચડી હોય કાકાની જાત્રામાં નીકળ્યા સુરમાન લાડવા દાળ ભાત એ પાપડે તળવા ગયો પછી આજુબાજુના બહેનોને બોલાવીને રાતે પૂનને બધું તૈયાર કર્યું. લાડવા રાતે કરી નાખે ભાઈ અડદ બીજી ભાતની હોય ને કાકા આવે વહેલા જાગી જાય. ઉનાળાનો સમય પાણીની તંગી 9:30 વાગ્યા ને જાગો રસોઈ તૈયાર ભાઈ તુલસીદાસ 25-30 જણાની રસોઈ. આ માણસે વિચાર કર્યો હવે રસોઈ તૈયાર છે. મકાનના પાછળ વાડામાં પાણીનો મોટો ટેન્ક હતો એનો વાલ ખોલી નાખ્યો પાણી બધું ખલાસ થઈ ગયું. પછી એની પત્ની કે આ લોકો હારીને આવશે પાછા વળી ગરમ પાણી નાવાનું પાણી આપણે બધું કાઢી જાય બોલે કાકો ભર્યો તો કાકામાં પાણી નથી હે પાણી તો નહીં બોલો. અને પાણી જો ખલાસ થાય તો બહેનોને એના જેવું એક પણ ટેન્શન નહીં. બોલે હવે શું કરવું પાણી 2-3 કિલોમીટર દૂર મળે પણ કે આવશે તો હું કરશું. પેલી બેને કીધું તમે ચિંતા ન કરો હું જાઉં છું હું જાઉં હમણાં ભરી આવું. અરે પણ તું માથે પડી એક હાંડો લેવામાં ઉપાધિ કરાવતા એને 2 હાંડા લીધા માટે બોલ તેથી કાકા આવ્યા કાકમાં જાગે એ પાણી ભરવા ગયા. આ પાદર ગયો બાપુ હાલો પ્રસાદ તૈયાર. પેલા બાપુ લોકો હજી મેકઅપ કરતા કોઈ આડા પીલા કોઈ ઉભા પીલા એ તૈયાર થતા ને એટલે બાપુ દૂધ પાટીનું બધું પછી કરજો. અમારા કુટુંબમાં એક માજી બીમાર છે મરી જવાની તૈયારીમાં તો રાત જેવું બધું નથી. મહાત્મા હોય બધું પડતું મૂકીને હાલ્યા કે આમ ઝડપથી હો બદલતા ઝડપથી મહાત્માઓ લેવા અંદર બેહારી ડેલી કરી બંધ બધી રસોઈ વચ્ચે મૂકી દીધી. હાલો મારે જમવા મળે તમારા હાથે સેલ્ફ સર્વિસ. મહાત્માઓ થાળતા લાગ્યા. મહાત્માઓના નાટકમાં જવું બધું બોલવું પડે ને રામ કહે તો બધાને કૃષ્ણ કહે તો બધા મહિમા પ્રસાદ તો એ આ બધું બોલવા ગયા ને ઓલો કે બાપુ આ બધું બોલવાનું રહેવા દો ને આ પાણી પાય છે અને હમણાં જો જીવ જતો રહેશે તો સૂતક લાગશે તમારે ખવા નહીં. મહાત્માઓને જો આ લાગવા હવે મુકાય હવે હું જેમને કેવું ડેરી બાર ઉભો રહે પણ દાદી જવું છે એ બધા બીજા સપોર્ટ કરવા માંડ્યા ને અને એમ જો ડેલી બેન કરી આટલું લાકડું ત્યારે દીધું ડેલીને ત્યાં હેડ કરીને આવી એની મિસિસ પાણીની હેમલી આવી એને જોયું ડેલી બંધ અત્યારે દિવસે હાંડો બધું નીચે મૂકીને આમ કિરાણમાંથી જોયું. પહેલા એને વિચાર આવ્યો કે કદાચ આવી જાઓ જમવા બેહાર્યા હોય તો આ ડેલીમાં કોઈ આવે નહીં એટલે આમ તો ડાયા છે બુદ્ધિશાળી છે એટલે બધું સમજી કર્યું છે આમ તો કાંઈ ખોટ નથી તમને થાય બધું સમજી કર્યું. પણ જ્યાં કિરાણમાંથી જોયું ત્યાં કાકાને બદલે સાધુ સંતો જોયું આમ મગજ ગયો એ ત્યાંથી ચાલુ કર્યું તેની બહાર ગરદણી સમજી ગયો. એ તો એલર્ટ જ હતો એને તો બિચારાને બીક જ નથી. એને થાળી લઈ લીધી કે બાપુને આરે પછી મેળ પૂર્યો ન પૂર્યો કારણ કે પછીના વાતાવરણની એને ખબર જ હતી અને એ તો એના હોય એ જાણે જમી લીધા. હવે જમી લીધા એટલે વાંધો ક્યાં પડ્યો જમી લીધા ત્યાં લઈ ગઈ ડેલી બાર આવડા બધા સંતોને કે તમે સાચી બાકી ગાઓ આમ મૂગા મૂગા ન હોય બધી બહારથી ગાળો પડતી હતી સંભળાઈ ન જાય એટલે ગૌરાવાનું બધા જમી લીધા એટલે મહાત્મા હોય એને એના નિયમમાં આવ્યા कि आप पेट पूजा का कुछ करो. पेट पूजा तो देनी चाहिए. महात्मा लोगों को ऐसे ही भोग में खाना नहीं खिलाना चाहिए. पेट पूजा में એ લોકો બાપુ જમાડવાનો માંડ મેળ કર્યો છે. વ્યવહાર બધો હંચકાઈ ગયો છે. મારી પાસે કાંઈ નથી. મારી ઘરવાળી વ્યવહાર કરે બોલે નહીં પેટ પૂજા आप हम जाएंगे नहीं. बिना पेट पूजा जाएंगे नहीं जाएंगे. હવે આ પૂજાનો હું કરું તો પછી વિચાર આવ્યો કે હા પેટ પૂજા જોતી ને બોલે હા પેટ પૂજાની વ્યવસ્થા ડેલી બહાર છે. ડેલી
સૂટા નહોતા ને કે સૂટા મારા ઘરના લેવા ગયા. બારી ઉગાડીને એક પછી એક નીકળો ને એટલે દેતા જાય. ઓલી આગળ ધોઈને તૈયાર ઊભી. સેવો સાધુ આમ ડેરીમાંથી નીકળાય કેમ ખબર પડતી? આમ કરે આમ નીકળવું પડે. આમ નીકળે ને ઓલીને લોકેશન બરાબર આવે ગાડી મારવા. મહાત્માઓ નીકળતા ગયા ભદ્રાહણ દેતી દેતી. પછી તો આવડો ઘર કરીને એમ હું સપ્તે ચડી જાય એટલે ડેરીનું બારણું કરીને ટોળા ભેગો એ નીકળી ગયો એટલે એને ભદ્રાહણ મળે. પછી તો ભેસે આપણી ઘરે પહોંચ્યો. કેમ જવું કાંઈ ઘરે પછી જવાય ને. એ તો એક રૂપ હોય બાપુ. હું તો મજાક ખાતા કહું છું પણ પતિ પત્ની એક રૂપ હોય. યુનિટી ઇઝ ધ બેસ્ટ. પતિ પત્ની એટલે અદ્વૈત એકબીજાના પૂરક છે. શરીર જુદા હોય, આત્મા એક, વાણી એક, વિચાર એક. આ બધાની અહીંયા યુનિટી છે એટલે આવા ભગવત કાર્યો થાય છે ને. સમાજમાં યુનિટી ન હોય તો શું કરીએ? ગમે એટલા પૈસા હોય તો થાય ના થાય. પૈસાદારો તો આ દુનિયામાં ઘણા પડ્યા છે. આપણને ગમે ભગવાન યુનિટી જોઈ. ભગવાન શિવની કૃપા કાયમ બની જાય. બાપ આવીને આવી યુનિટી કાયમ બની જાય. સાધુની હારે બેસવામાં માયા ટચ ન કરે. નારદજી તો ઠીક આજુબાજુની બે પાંચ લાઈન કાપીને વિશ્વમોહિનીએ કોઈ સુંદર નવયુવકને માળા પહેરાવી. હા ને નારદજી કૃપા થઈ ગયા. ઉતાવળા ખાવા તો બધા માણસો ઉભા થઈ ગયા છે. ખાવા લાગ્યો નારદજી આકુળ વ્યાકુળ થઈ ગયા. ઓલા શિવના ગણો હતા ને એને કીધું રાજકુમાર લગ્ન કરવા આવ્યા હતા પણ તમારું મોઢું અરીસામાં જોયું ને. તમે મોઢું જોઈને હવે એક તો વિશ્વમોહિનીએ માળા ન પહેરાવી એ અંદર દુઃખી જતી ને એમાં આ લોકોએ મસ્કરી કરી. આ ને નારદનો મગજ ગયો તમે લોકો મારી સાધુની મસ્કરી કરો. જાઓ બંને રાક્ષસોની મજમ જમી. શ્રાપ નીકળી ગયો નારદના મુખમાંથી ક્રોધમાં અને ભાગ્યા. નદીના કિનારે આવીને જોયું પાણીમાં મોડું તો વાનર જેવું મુખ અને ક્રોધ વ્યાપી કર્યો નખથી શીખા સુધી. આગળ ભાગ્યા ત્યાં સામેથી વિષ્ણુ ભગવાન રથ લઈને આવતા. ભગવાન વિષ્ણુ એટલે આ બળતાના ઘી હોના જેવું જ ને. વિષ્ણુમાં સ્વરૂપ માંગવા ગયા એને આપ્યું નહીં અને વાનર જેવું મળ્યું એટલે ભગવાન વિષ્ણુને ગાળો દેવા માંગ્યો. અપશબ્દો બોલવા માંગ્યા. વિષ્ણુ ભગવાને રથ ઉપરથી કીધું નારદજી તમે ત્યાંથી બેઠથી બોલો ને મને સંભળાતું નથી. હા તો એ નજીક રથમાં આવ્યા એમ કરીને પડદો ઊંચક્યો રથનો. જ્યાં રથનો પડદો ઊંચક્યો ત્યાં પેલી વિશ્વમોહિની ત્યાં હતી. જેની હાથો આટલી દોડાદોડી કરી જેની સાથે લગ્ન કરવા હતા એ સ્ત્રીના અંદર બેઠેલી જોઈ. હવે નારદને હું પાકી રહેતા છે પડદામાં ઘી અમારી અને ભગવાનને અપમાનજનક શબ્દો બોલવા લાગ્યા છે. અપશબ્દો. હે પરમાત્મા તમને ભગવાન માન્યા, તમારા કીર્તનો અમે કર્યા, તમારી આટલી પ્રશંસા ગીત ગાયા છે, પ્રશસ્તિ ગીતો ગાયા અને તમે મારી સાથે આવી રમત કરી. જાઓ તમારે મનુષ્ય અવતાર લેવો પડશે. તમારી પત્નીને કોઈ લઈ જશે ત્યારે તમને આટલી વાત ખબર પડશે. શ્રાપ જ્યારે નારદના મુખમાંથી નીકળ્યો ભગવાન શિવે પોતાની માયાને ખેંચી માયા ખેંચી લીધી એટલે નારદને મૂળ વસ્તુ સ્થિતિનું ભાન થયું. ખ્યાલ આવજો રડી પડ્યા. મેં આ શું કર્યું? મેં વળી લગ્ન કરવાના વિચાર કેમ કર્યા? મને આવો ઉમટી કેમ સૂજી? મારે વળી લગ્ન કરીને ક્યાં જવું? ભગવાન વિષ્ણુને હાથ જોડ્યા. પ્રભુ મેં તમને આપેલો શ્રાપ મિથ્યા ખાવ. આપ તો પરાત્પર બ્રહ્મ છો અને મેં આપને અપશબ્દો કીધા. આ વાતમાંથી હું ક્યારે છોડી? ભગવાન વિષ્ણુએ હસતા હસતા કીધું નારદજી મારી ઈચ્છા છે, ભગવાન શિવનો આદેશ છે, મારે અવતારો લેવાના. પણ બોલે મેં તમને અપશબ્દો કીધા એમાંથી છૂટવું હોય તો? ત્યારે વિષ્ણુ ભગવાને કીધું કે કાશી ક્ષેત્રમાં જઈ જપઈ શંકર સતનામા તો શિવ સહસ્રનામનો જપ કરજે તને મને કીધેલા અપશબ્દોના પાપમાંથી મુક્તિ મળશે. શિવ સહસ્રનામ નારદના મોહનું પ્રકરણ છે. એ નારદજી બ્રહ્માજીને પ્રશ્ન કરે છે. આપણે કથા એ કરીએ છીએ
પ્રજામાં આપણને વિગતવાર શિવ ચરિત્રની વાતો કરી. ભગવાન શિવની અનેક લીલા છે, એની લીલાનું કોઈ પાર ન પામી શકે. અસુકી ગિરી સમસ્યા કચલમ સિંધુ પાત્રે સુરતરુ વર્ષાખા લેખની પત્ર મૂલી લિખિતમ યદિ શારદા સર્વકાલમ તથાપિ તમ ગુણાનાય શબ્દ પાર્યાતિ. જેના ગુણને કોઈ લખી ન શકે, જેની લીલાનું કોઈ વર્ણન ન કરી શકે, એ શિવ ચરિત્રનું. આ જગતની ઉત્પત્તિ કેમ થઈ, આ બધું નિર્માણ કેમ કર્યું, ભગવાન શિવે મને વિગતવાર વાત કરો. અને હવે બ્રહ્માજી એને બધું કહે છે, જગતની ઉત્પત્તિથી ચાલુ થયું. હે નારદ, હે વિપ્ર, આ જગતની ઉત્પત્તિ ભગવાન ભોળાનાથ દ્વારા થઈ. આદિશક્તિ પરાંબા પોતાના શરીરમાંથી શક્તિનું સર્જન કર્યું છે ભગવાન શિવે. જેના દ્વારા આ જગત વ્યાપ્ત છે. એવું પરાત્પર શિવ ભગવાન શિવને જ્યારે ઈચ્છા થઈ સૃષ્ટિ રચવાની, શિવ અને શક્તિ દ્વારા ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય કરવામાં આવ્યું. શિવે પોતાનું અમૃત શક્તિના ડાબા ભાગમાં રોટી અને વિષ્ણુનું પ્રાગટ્ય કર્યું. વિષ્ણુએ હાથ જોડીને પ્રાર્થના કરી, શું કરવા? બોલે તું તપ કર. સુપ્તે નારાયણે દેવે નાભો પંકજ વિભૂત સહસા ગૃહૈ શંકરે છયા. હે નારદ, વર્ષો સુધી વિષ્ણુએ તપ કર્યું. એના શરીર ઉપર બીજું પ્રસ્વેદ નીકળ્યો, એમાંથી જળનું નિર્માણ કર્યું. સમગ્ર જગત ચાલુ પાણીમય હતું. આપણું જગત પાણીમય, ક્યાંય વસ્તુ નહોતી, શું વસ્તુ હતી? વાણી એ પ્રમાણ હતી. ઈશ્વર ત્યારે કેવો હતો? ત્યારે હતો નિરંજન નિરાકાર. એ 50 નારાયણ એટલે
સર પાણીમાં પેદા સર્વે પાણી સંતો ગુરુની ગતિ નો જાણી પેદા સર્વે પાણી જળમાંથી આપણી ઉત્પત્તિ જળથી આ સમગ્ર બ્રહ્માંડ ઉત્પન્ન થયું 1000 વર્ષ જ્યારે નીકળી ગયા ત્યારે ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળનું પ્રાદુર્ભાવ થયો અને કમળમાંથી બ્રહ્માનું પ્રાગટ્ય થયું બ્રહ્મા કમળમાં 1000 વર્ષ સુધી કમળના ભીતરમાં ઉતર્યા પણ કઈ છેડો મળતો નથી એવું બધું સિદ્ધ રહ્યા મોજાઈ ગયા હું ક્યાં છું કોણ છું કાંઈ જાણી ન શકાય બ્રહ્માજી કે શું કરવું એ સમય આકાશવાણી થાય તપ કર 12 વર્ષ સુધી બ્રહ્માજીએ તપ કર્યું 12 વર્ષ જાગ્યા તો ભગવાન વિષ્ણુને જોયા વિષ્ણુ કીધું માગ વત્સ બ્રહ્માને આ વત્સ શબ્દ નહીં ગમ્યો વત્સ એટલે શિષ્ય અથવા દીકરો